હેલો, આજે આપણી સાથે છે વિદ્યાર્થીઓ કે જેઓ પોતે MBBS માટે જઈ રહ્યા છે. આપણે એક એકને મળીએ, એમનું નામ એમને પૂછે કે ભાઈ તમારો ડૉક્ટર પ્લસ એજ્યુકેશન સાથેનો સંપર્ક કઈ રીતે થયો, તમારી એક્સપિરિયન્સ કેવો રહ્યો. સૌપ્રથમ આપણું પૂરું નામ, આપ હાલ ક્યાં રહો છો અને ડૉક્ટર પ્લસ એજ્યુકેશન સાથે સંપર્ક કઈ રીતે થયો? મારું નામ નૈયા તુષાર ગોવિંદભાઈ છે. ઓકે. હું બોટાદથી આવું છું. ઓકે. મારો સ્કૂલ દ્વારા ડૉક્ટર પ્લસનો સંપર્ક થયો. ઓકે. આપ કઈ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા 12માં? RAKVB વિદ્યાભવન. બરાબર છે. ઓકે. ડૉક્ટર પ્લસ સાથે સંપર્ક આપણો સ્કૂલ દ્વારા થયો હતો? હા. ઓકે. આપણું શુભ નામ? મારું નામ વ્રજ રોહિતકુમાર પ્રજાપતિ છે. ઓકે. આપ ક્યાંથી છો? ગોધરાથી. ડૉક્ટર પ્લસ સાથે તમારો સંપર્ક કઈ રીતે? મેં ડૉક્ટર પ્લસ ઇન્ટરનેટની થ્રુ મને ખ્યાલ આવ્યો હતો. અચ્છા, ઇન્ટરનેટ થ્રુ તમને ડૉક્ટર પ્લસ વિશે ઇન્ફોર્મેશન મળી? ઓકે, સરસ. કે આજનો જમાનો ટેકનોલોજીનો યુઝ કરે છે, આજના સ્ટુડન્ટ્સ ટેકનોલોજીનો યુઝ કરે છે. તમે ડૉક્ટર પ્લસ સાથે ઇન્ટરનેટ થ્રુ પણ કનેક્ટ થઈ શકો છો. ઓકે. સૌપ્રથમ હું તમને ડૉક્ટર પ્લસ વિશે પૂછીશ કે ભાઈ તમારો ડૉક્ટર પ્લસ સાથેની જે જર્ની છે, એડમિશનથી લઈ અને આજે આપણે ગેટ ટુગેધર ફંક્શનમાં ભેગા થયા છીએ, તો આપણી જે 1 થી 1.5 મહિનાની જે જર્ની છે, એ જર્ની વિશે તમે શું કહેશો? It has been a wonderful experience. અમારે સ્ટાર્ટિંગ કન્ડિશનલ લેટરથી માંડીને વિઝાની ફાઇલ સુધી નીરવ સરે બહુ હેલ્પ કરી, ડૉક્ટર અમિત સરે બહુ હેલ્પ કરી. ઇટ્સ અ વેરી અમેઝિંગ એન્ડ સ્મૂથ જર્ની. કોઈ પણ બમ્સ આવ્યા નથી રસ્તામાં. ઇટ્સ અમેઝિંગ. ઓકે. તમે શું કહેશો? મારે તો શુભમ સરે પહેલેથી બધા ફોન કરવી તો બધામાં હેલ્પ કરે. ઓકે. બધી જ રીતે હેલ્પ કરે. બરાબર. મતલબ શુભમ સરે તમને 24/7 સર્વિસ આપી છે? હા. ઓકે. આવું જ તમે કહેવા માંગો છો? હા. ઓકે, રાઈટ. તમારી જે પ્રોસેસ હતી એમાં શુભમ સરે તમને કેવી રીતે હેલ્પ કરી છે? તમને દર વખતે કોલ કરી, મેસેજ કરી બધું પ્રોવાઈડ કરાવ્યું છે કે આ પ્રમાણે આગળનું કામ કરવાનું. તમે ઘણી બધી જગ્યાએ વિઝિટ કરી હશે બીજા કન્સલ્ટન્ટને પાસે. બીજા કન્સલ્ટન્ટ અને ડૉક્ટર પ્લસ એજ્યુકેશનમાં શું ડિફરન્સ છે? તે 24/7. અચ્છા, 24/7 સર્વિસ આપે છે, એક્યુરેટ ગાઈડન્સ આપે છે. હા. રાઈટ. ઓકે. તમે ફ્યુચરમાં જે પણ વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવા માટે વિદેશ જવાનું પ્લાનિંગ કરતા હોય તો તમે શું એમને સજેશન આપશો? તેમને ડૉક્ટર પ્લસ દ્વારા એડમિશન લે તેનું. બરાબર. તમે શું સજેશન આપશો? મારું સજેશન એ જ રહેશે કે જેવી રીતે ડૉક્ટર પ્લસની અંદર ટ્રાન્સપરન્સી સૌથી વધારે મેઇન વસ્તુ છે, એવી રીતે આપણે લોકોએ જ્યાં બહાર ભણવા જઈએ છીએ તો ટ્રાન્સપરન્સી રાખવી જોઈએ અને એવી યુનિવર્સિટીઝ પસંદ કરવી જોઈએ રાઇટ કાઉન્સેલિંગ, રાઇટ ગાઈડન્સની જરૂર હોય છે. એટલે ડૉક્ટર પ્લસ સાથે જાઓ અને અમેઝિંગ એક્સપિરિયન્સ. ઓકે. વિદેશમાં જવા માટે ઘણી બધી વખત ઘણા બધા લોકો ખોટી માર્ગદર્શન આપતા હોય છે કે જેથી કરીને વિદ્યાર્થીનું ભવિષ્ય અંધકારમાં જતું રહેતું હોય છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થતા હોય છે. તો આ વિદ્યાર્થીઓ એવું કહેવા માંગે છે કે તમે ડૉક્ટર પ્લસ સાથે કનેક્ટ થાવ. ડૉક્ટર પ્લસ તમને જે પણ ઇન્ફોર્મેશન આપે છે, એક્યુરેટ આપે છે અને એ લોકો એ ટ્રસ્ટ કરીને આજે અમારા પર જે ટ્રસ્ટ મૂક્યો છે એનું અમે શ્યોરિટી આપે છે કે અમે તમારો ટ્રસ્ટ એક્યુરેટ જાળવી રાખશું. થેન્ક યુ સો મચ ડૉક્ટર પ્લસ એજ્યુકેશન સાથે જોડાવા માટે. બેસ્ટ ઓફ લક. ભવિષ્યમાં સારા ડૉક્ટર બનો, તમારું નામ, તમારા પરિવારનું નામ રોશન કરો, એવી ખૂબ સારી શુભકામનાઓ. થેન્ક યુ.